તો ઘણી બધી માર્કેટમાં એપ આવી ગઈ છે, એન્જલ ચેક Yes. કરવો છે, યુટ્યુબ ચેક કરો તો લોકો ગૂગલ ચેક કરી લો કે ભાઈ લાસ્ટ આટલા વર્ષોમાં રિટર્ન કોણે આપે, તો ગૂગલ એ કહી દે છે કે આ 10 બેસ્ટ Yes. પ્લાન છે. હું શું કરવા તમારો કોન્ટેક્ટ કરું? હું તો ડાયરેક્ટ ગ્રોમાં જઈને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ જાતે મારું ના કરી લેવું જોઈએ કે ઈઝી ના પડે તમારો કોન્ટેક્ટ કરવો? કેમ તમારો જ કોન્ટેક્ટ કરવો? Yes. કે ભાઈ ગમે તે જે બી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે કે એસઆઈપી ડિસ્ટ્રીબ્યુટર છે, એમનો કોન્ટેક્ટ કરીને કરવામાં બેનિફિટ શું છે અને જાતે કરવામાં બેનિફિટ શું? ઓકે, જો માર્કેટમાં છે ને ઇન્વેસ્ટમેન્ટ બે પ્રકારે થાય છે, જેને કહેવાય રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કેવું હોય કે તમે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે જાઓ, અથવા તો તમે પોતે એક્સપર્ટ છો અને તમે 6 કલાક સુધી માર્કેટને જોઈને બધા ડિસિઝન, કાં તો તમે ટેકનિકલ પેરામીટર્સ જે કહેવાય કે બીટા રેશિયો છે, ગામા રેશિયો છે કે રો રેશિયો છે કે વોટેવર, અલગ અલગ ટેકનિકલ બહુ બધા રેશિયોઝ આવતા હોય છે, એ બધું જ તમે કમ્પ્લીટલી જાણતા હોય, બધું જ ટાઈમ આપી શકતા હોય, 6 કલાક તમે માર્કેટમાં બેસીને ડિસિઝન લઈ શકતા હોય, તો બધી જ તમે એક્સપર્ટ હો, તમે ડાયરેક્ટમાં કરી શકો. અને ડાયરેક્ટમાં તમને જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો સીધે સીધું ઇન્વેસ્ટમેન્ટ થાય, જેમાં તમને કોઈ જ એડવાઇસ કાં તો કોઈ સલાહ આપવાવાળું ના હોય, કાં તો તમને કોઈ માર્ગ બતાવવાનું ના હોય કે તમારે આ રીતે કરવું જોઈએ. તો માનો કે તમે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરો તો શું થાય કે એમાં એ લોકો ફંડ મેનેજર આવે તો ફંડ મેનેજરનો સર્ટેન ચાર્જ લે, રાઈટ? તો ફંડ મેનેજર શું કરે કે ચાર્જ લે તો સામે તમને રિટર્નમાં એ ઓલવેઝ એવી ટ્રાય કરે કે ડાયરેક્ટમાં જે ઇન્ડેક્સ ફંડ્સ હોય એને ઓલવેઝ બીટ કરવાની કેપેસિટી હોય. એટલે એવું કરે કે માનો કે કોઈ બેચમાર્ક સેટ કરેલો છે કે ભાઈ 10% રિટર્ન્સ આ ફંડનું આવી શકે છે, નિફ્ટી 50 નું 10% રિટર્ન આવે છે, તો ઓલવેઝ એ ટ્રાય કરશે કે આને બીટ કેવી રીતે કરી શકાય, એટલે આમાંથી આલ્ફા જનરેટ કેવી રીતે કરી શકાય.